નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે રાજુબેન છે, જેઓને ડોકમાં અને કમરમાંથી ગાદી ખસી ગઈ હતી અને એને બહુ જ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, રાજુમાં આપ ક્યાંથી આવો છો? અમે બાબરાથી આવીએ છીએ, અમરેલી જિલ્લો. અને આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? લગભગ 6-7 મહિનાથી હતી અને કમરમાં 3 જગ્યાએ ઓપરેશન આવ્યું હતું. એમ કીધું હતું ડોક્ટરે. પરીક્ષા બે અહીંયાના જ કે 3 ઠેકાણે ઓપરેશન આવશે, પણ તમારે ત્યાં આવ્યા એટલે સારું થઈ ગયું. મને સાવ સારું થઈ ગયું છે. નીચે બેસું છું, બોલે બેસાતું નતું. 2 જણા મને બાવડું ચાલે ને તઈ ઊભી થઈ શકતી હતી બેડ ઉપરથી. અને એમ કે હું હાલી ચાલી જ નહોતી શકતી. મને ચાલે બાવડું ને તો જ હું હાલી શકું, સોફે તો જ હોલમાં જઈ શકું, હું ક્યાંય જઈ ન શકું. અને રોવું બહુ આવતું હતું. એટલી પીડા થતી હતી ને સાહેબ કે રોવું આવી જાય, કાં રોવા માંડું. બીજું શું શું થતું આમ? બસ એ તકલીફ હતી. મને સાવ સારું થઈ ગયું. સાવ સારું? હા. ઓપરેશન કરાવવું ન પડ્યું. તમે ભગવાન છો અમારે તો. ભગવાનની કૃપા. હા, એમ કોઈ જાતની તકલીફ હવે નથી રહી. હું નીચે બેસું છું, દિયાબત્તી કરવા નીચે બેસું છું, જ્યાં બોલતા કરું છું. રસોડામાં નીચે બેસું છું. નકર સ્ટૂલ અવડાવડા 2 રાખ્યા હતા, એ સ્ટૂલ લઈને પછી તમારે અહીંયા આવ્યા પછી ગયા પછી તમે કીધું તું ને આરામ કરજો ને, નીચે ન બેસતા. હવે નીચે બેસું છું. હવે બધું કરો? હા, બધું કામ. કઈ તકલીફ થતી? કઈ તકલીફ નહીં, કોઈ દુખતું જ નથી. નિંદરે સરસ આવી જાય, બધું ઓકે થઈ ગયું. જયારે આ તમને થયું તું કઈ રીતે ને આમ એકવાર ફરીવાર કહી દો તો કેવી કેવી તકલીફો થતી? એટલી બધી તકલીફ થતી સાહેબ કે કમરની હું સોતી હોય ને તો આમે પડખું ન ફરી શકું કે આમે પડખું ન ફરી શકું. આ જડાયેલો જ રે પગ, અહીંથી જ તે એમને ચલાયેલો રે ઠેઠ પગની પેની સુધી રે. હવે કાંઈ તકલીફ નથી. એકચ્યુઅલી એમાં એવું હતું, તમને છે ને L3, L4 ને L5 ગાદી હોય કમરની અંદર, મણકાની વચ્ચે ગાદી હોય. એ ગાદી બહાર વહી આવી હતી, બરોબર? તો ઘણા તમને એમ કે સોજો છે, ગાદી બહાર આવી ગઈ, નસ દબાય, એવું અલગ અલગ તમને કે સીધું ઓપરેશન જ કીધું. છેવટે બીજા ડોક્ટર નું નામ ભૂલી જાવ છું. ભાવનગર અમે લગભગ 6 મહિનાથી ધક્કા ખાઈ છે, પણ તમારે અહીંયા બીજો મહિનો થયો, 2 મહિના થયા કુલ. કેટલી વાર આવ્યા? અમે આ 4થી વાર આવ્યા. હવે હા ઓકે થઈ ગયું. ઈ દવા ઇન્જેક્શન ઓપરેશન વગર. તો દાદા તમારો મોબાઈલ નંબર આપી આપો. બોલો તમારો મોબાઈલ. 12 5 12 5 90. તો તમને ફોન કરે તો વાંધો નહીં ને? વાંધો નહીં. સરસ, થેન્ક યુ કાકા. છોડો ઊંડો શ્વાસ લેવા, છોડો ઊંડો શ્વાસ લેવો, છોડો ઊંડો શ્વાસ લેવા, છોડો. ગોઠણ દુખે છે બા? શરીર લૂઝ રાખજો આમાં. ઊંડો શ્વાસ લ્યો, હવે છોડો, ઓકે, છોડો. કરી જાઓ. ઊંડો શ્વાસ લેવા, છોડો. અમારી હાવ રિલેક્સ રાખો. દવાખાનામાં ક્યાં કાલ મારા દાંતનું ઓપરેશન. કેવું લઈ ગયું? આમાં પડી ગયો.